આ ઘટનાની માહિતી મળતા હીરાભાઈ સોલંકી, અમારા સમાજના ધારાસભ્યો, અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતાં એમના ખબર અંતર પૂછ્યા છે, એમની સાથે છે. સમાજ, સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી, કાનૂનથી કાર્યવાહી કરી રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, બગદાણામાં કોળી સમાજના નવનીત બાલદિયા પર હિંસા થઈ તેને લઈને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાએ હનુમંત કેર હોસ્પિટલ પહોંચ્યા છે, જ્યાં તેમણે નવનીત બાલદિયા સાથે મુલાકાત કરી છે અને આ પછી નીમુબેન બાંભણિયાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ઘટનાની ગંભીરતા ખબર પડતા આજે હું નવનીતભાઈના ખબર અંતર પૂછવા આવી છું. મારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ, મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ સાથે જ સમાજના અનેક આગેવાનો પણ છે. નવનીતભાઈ સાથે ઘટના ઘટી તેને લઈને સમગ્ર પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઊંડાણપૂર્વક તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. સમગ્ર સમાજ નવનીતભાઈની સાથે છે. આવો સાંભળીએ ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાએ શું કહ્યું છે. ઘટનાની માહિતી મળતા આજે નવનીતભાઈના ખબર અંતર પૂછવા આજે હું આવી છું. મારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ, મહુવાના ધારાસભ્ય શિવાભાઈ અને અમારા પૂર્વ મંત્રી આરસીભાઈ મકવાણા અને અમારા સમાજના અનેક આગેવાનો સાથે આજે હું નવનીતભાઈના ખબર અંતર પૂછવા આવી છું. નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર કડક કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને ઊંડાણપૂર્વક તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. બેન, અત્યારે માયાભાઈના છોકરાનું જયરાજનું ક્યાંક ને ક્યાંક નામ નવનીતભાઈ જઈ રહ્યા છે, તો એને લઈને તમે શું કરશો આગળની કાર્યવાહી? આ ઘટનાની માહિતી મળતા હીરાભાઈ સોલંકી, અમારા સમાજના ધારાસભ્યો, અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતાં એમના ખબર અંતર પૂછ્યા છે, એમની સાથે છે. સમાજ, સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી, કાનૂનથી કાર્યવાહી કરી રહી છે. બેન, સોમવારે તમે ગાંધીનગર જઈને બધા તમામ ધારાસભ્યોને સાથે રાખીને જે રજૂઆત કરવા જઈ રહ્યા છો, તો શું રજૂઆત કરશો? નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એને લઈને અમારા સમાજના આગેવાનો, અમારા ધારાસભ્યો, અમારા સાંસદ અને અમારા સમાજના સૌ લોકો આ જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, અમારા ગૌતમભાઈ, શિવાભાઈ, આરસી મકવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે. વાત કરીએ બગદાણામાં થયેલી એ ઘટનાની કે જેમાં નવનીત બાલદિયા કે જેઓ બગદાણાના સરપંચના એક નજીકના સગા છે, તેમની પર 8 ઈસમો દ્વારા થોડાક સમય પહેલા ખૂબ ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને સમગ્ર કોળી સમાજ મેદાને આવી ગયો છે. અને થોડાક સમય અગાઉ રાજુલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકીએ નવનીત બાલદિયાની મુલાકાત કરી હતી હનુમંત કેર હોસ્પિટલમાં. તે પછી સૌરાષ્ટ્રમાં રાજકારણ ગરમાઈ ગયું છે. તો હવે આજે ઉનાના પૂર્વ એમએલએ પુંજા વંશે પણ નવનીત બાલદિયાની મુલાકાત લીધી છે. સાથે જ સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ નવનીત બાલદિયાની મુલાકાત લીધી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલમાં કોળી સમાજના મતો ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્વના છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટી હવે ડેમેજ કંટ્રોલ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. તો નીમુબેન બાંભણિયાની આ મુલાકાતને લઈને આપનું શું માનવું છે, અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.